ભાવનગર શહેરમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે રેગિંગ થઈ હોવાની ઘટના બની હોવાને પગલે હોબાળો મચ્યો હતો। વિદ્યાર્થી સમૂહ દ્વારા આક્ષેપો કરાયા હતા। જો કે આ સમગ્ર મામલો અંતે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને લઈ જવા અને માર મારવાની પગલે બે અલગ અલગ ફરિયાદ નોંધાવા પામી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદી અમન શૈલેષભાઈએ એવું નોંધાવ્યું હતું કે તેઓ બોયઝ હોસ્ટેલમાં રહે છે અને ઇન્ટર્નશીપ કરે છે ત્યારે ડોક્ટર મન પટેલ, ડોક્ટર નરેન ચૌધરી, ડો બળભદ્રસિંહ અને ડોક્ટર મિલન કાકલોત્રે રૂમ નંબર 501માં બોલાવીને અપશબ્દો કહી લાફા મારી જાથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ ઈશાન કાર્તિક કોટકે પ્રકારે નોંધાવી હતી કે તેઓ પણ બોયઝ હોસ્ટેલમાં રહે છે અને ઇન્ટર્નશીપ કરે છે ત્યારે તારીખ 6ના રોજ ડોક્ટર આકાશ કથિરિયાએ ફોન કરીને કોલેજની બાજુના સર્કલમાં તેમને બોલાવ્યા હતા ત્યારે તેના મિત્ર આકાશ અને તેને સર્કલમાં રહેલી કારમાં બળજબરીપૂર્વક ડોક્ટર બળભદ્રસિંહે બેસાડ્યા હતા। ત્યાંથી વિવિધ સ્થળો ઉપર શહેરમાં કારને ફેરવવામાં આવી અને આત્મીઝ હોટલ પાસે એક મારુતિ અલ્ટો કાર ઊભી હોય જેમાં ડોક્ટર મિલન કાકલોતર અને ડોક્ટર પિયુષ ચૌહાણ અને અજાણ્યો શખ્સ કાનો નામનો ઊભા હોય જેમને અમને વારાફરતી કારમાં ફરીને લઈ જઈ લાફા મારી જાથી મારી નાખવાની ધમકી આપી હતી અને વોટ્સએપમાં વિડિયો ફોટો વાયરલ કરવાની ધમકી આપી હતી। આ બનાવને લઈને આ બંને ફરિયાદમાં એન્ટી રેગિંગ કમિટીને લેખિતમાં ફરિયાદ કરી હોવાનું જણાવ્યું છે। હાલમાં ભોગ બનનાર તમામ બંને ફરિયાદી સરટી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। કોઈ પણ પ્રકારની કંઈ ધમાલ નથી કરવાની, બરાબર? આપણે શાંતિથી અહીંયા ઊભું રહેવાનું છે કે એમને ન્યાય મળવો પડે। તાત્કાલિક ધોરણે જે લોકો એમની સાથે અન્યાય નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી મેડિકલ કોલેજની હોસ્પિટલ જે હોસ્ટેલ જે છે તેનો આ બનાવ છે, જેમાં આ કામે બે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। જેમાં પ્રથમ ફરિયાદમાં ઈશાન કોટક જે ત્યાંના વિદ્યાર્થી છે અને ઇન્ટર્નશીપ કરે છે તેના દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે કે તેઓના જે મિત્ર છે ડૉક્ટર આકાશ, તેણે તેને ફોન કરીને બોલાવ્યા અને નીલમબાગ સર્કલ પાસે આવવાનું જણાવ્યું। બાદમાં જે આ ફરિયાદી ત્યાં નીલમબાગ સર્કલ પાસે આવે છે ત્યારે ડૉક્ટર ત્યાંના જે છે તેના દ્વારા તેનો મોબાઈલ લઈ અને બંને ફરિયાદી અને શાહેદને ધક્કો મારી અને ગાડીમાં બેસાડી દેવામાં આવેલા છે 4 વ્હીલમાં। ત્યારબાદ ભાવનગરના જુદા જુદા વિસ્તારમાં જે છે ફરિયાદી અને શાહેદને અપહરણ કરી અને જુદી જુદી જગ્યાએ લાવવામાં આવેલા છે। આ કામે જે 4 ડૉક્ટર છે, બળભદ્રસિંહ ગોહિલ, ડૉક્ટર મન પટેલ, ડૉક્ટર મિલન, ડૉક્ટર પિયુષ, ડૉક્ટર નરેશ ચૌધરી અને એક ડ્રાઈવર તરીકે જે જેડી અને કાનો છે, આ આરોપીઓ દ્વારા ફરિયાદી અને શાહેદોને માર મારેલા છે, બીભત્સ ગાળો દેવામાં આવેલી છે। અને આ જે કરવાનું જે મુખ્ય કારણ છે કે થોડા સમય પહેલાં જે પદવીદાન સમારંભ હતો તેમાં અને કોલેજના જુદા જુદા ફંક્શનમાં આ જે ફરિયાદી અને શાહેદ જે નિર્ણય લેતા તેનાથી જે આરોપીઓ નાખુશ હતા અને આ જે ફરિયાદી અને શાહેદ દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક કોન્વોકેશન સ્પીક્સ કરીને એક પેજ બનાવવામાં આવેલું, જેના ઉપર જુદા જુદા વિદ્યાર્થીઓ દ્વારા જુદી કોમેન્ટ કરવામાં આવેલી, જેનાથી આરોપીઓ નાખુશ થયેલા, જેથી એકસમ થઈ અને ફરિયાદી અને શાહેદોને માર મારેલ છે। અને આ બાબતે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે।